વાત કરવામાં આવે જુનાગઢની, તો જુનાગઢ ક્યાંક ને ક્યાંક કુરુક્ષેત્રનું મેદાન બન્યું હોય એવી વાત આવે છે. સાધુ સંતો લડી રહ્યા છે, ગાદી માટે લડી રહ્યા છે. શું વાત છે એ અગાઉ પણ આપણે જોઈ હતી, ફરીથી આજે એવી વાત આવી છે કે એક સાધુ છે એ એસપીને મળવા જાય છે, પોતાની વ્યથા રજૂ કરે છે, કલેક્ટરને મળવા જાય છે, વ્યથા રજૂ કરે છે, પોતાનો બચાવ પક્ષ રજૂ કરી રહ્યા છે. બસ ખરી સત્ય હકીકત તો તપાસ થયા બાદ જ આવશે. એક પછી એક પ્રહારો થઈ રહ્યા છે, એક પછી એક શસ્ત્રો ગમાઈ રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો આજે એક મહાત્મા આપણી સાથે આવ્યા છે જે અહીં એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છે. શું વાત છે આપણે એમને પૂછીશું. શું નામ છે બાપુ? નાના પીર બાબા મહંત શ્રી હિમાંશુ ગીરી ગુરુ શ્રી ગણપત ગીરી બાપુ. જે રીતે બાપુ વાત કરવામાં આવે, કઈ આજે ફરિયાદ દાખલ કરવાની વાત આવે છે, રજૂઆતની વાત છે. હા, જે આજે 19 તારીખે મહંત શ્રી મહંત તનસુખગીરી બાપુ નો શરીર શાંત થતા બીજા દિવસે ધૂળ લોટના દિવસે એમ કે જે કૃત્ય થયું છે હરિગીરી બાપુ અને તેના પ્રેમગીરી બાપુ જે કૃત્ય કર્યું છે તેમાં અમારી સહમતિ નથી ને તે લીધે અમે ફરિયાદ કરવા આવ્યા છીએ. જે રીતે તમે જુઓ છો કે સાધુ સંતોની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, શું આ વિવાદ વ્યાજબી છે? નહીં. કઈ રીતે તમે જુઓ છો અને શું થવું જોઈએ? નહીં, તે વ્યવહારિક નથી. ખરેખર ગાદીના હકદાર કોણ છે? તે આ અમારે ગુરુ ને શિષ્યની પરંપરા મુજબ આવે છે, તો તેના પરિવારમાંથી હોવા જોઈએ. તમે કેટલો સમયથી બાપુને ઓળખતા હતા? બાપુનો સ્વભાવ કઈ રીતનો હતો? એકદમ શાંત સ્વભાવ, બાળ સ્વરૂપ સ્વભાવ. તો અત્યારે જે રીતના વાત કરીએ કે હજી તો એમની સમાધિની પ્રક્રિયા ચાલુ હતી, ધૂળ લોટનો દિવસ હતો અને આજે સમાધિની પ્રક્રિયા ચાલુ હતી, એ જ દરમિયાન ક્યાંક ને ક્યાંક મોતનો મલાજો નથી જળવાયો, ક્યાંક ને ક્યાંક ઉહાપો કરવામાં આવ્યો. તો શું લાગી રહ્યું છે? જે કાર્ય થયું છે તે સનાતન ધર્મના વિરુદ્ધમાં થયું છે. આવું ના થવું જોઈએ. એમ કે ખરેખર તો સાધુ સંતો રક્ષણ માટે હોય છે, મિલકત માટે લડવાનું ના હોય. મિત્રો, જે બાપુએ વાત કરી કે જે રીતના વાત થઈ છે, ક્યાંક ને ક્યાંક ધર્મની રક્ષા માટે સાધુ સંતો હોય છે, માલ મિલકત માટે નથી હોતા. આપણી સાથે એક બીજા વ્યક્તિ જોડાણા છે, આપણે એમને પૂછીશું કે કઈ રીતની વાત છે. જી, તમારું નામ અને શું વાત છે? ઓમ નમો નારાયણ. જય ગિરનારી, જય દસનામ. મારું નામ તુષારગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી. હું નીલકંઠ મહાદેવ મંદિર, અંબાજી મંદિરમાં મારા પરિવારની સાથે વર્ષોથી અમે સેવા પૂજા કરીએ છીએ ને અમે આજે અહીં પોલીસમાં ફરવા કરવા આવ્યા છીએ બાપુ સાથે. ફરિયાદ એ છે કે 19 તારીખે બ્રહ્મલીન તનસુખગીરી બાપુ, જે અમારા પૂજનીય વંદનીય વડીલ, જે દેશાંત હતા, જે તે 20 તારીખે ધૂળલોટ હતો, તેમાં પૂજ્ય હરિગીરી બાપુ તથા પ્રેમગીરી બાપુએ જે આ કૃત્ય કર્યું છે તે અનિંદનીય છે, સનાતન ધર્મને વિરુદ્ધ છે, ગુરુ શિષ્યની પરંપરાને વિરુદ્ધ. અમારા બાપુ જે છે અત્યારે હયાતમાં નાના પીર બાવા હિમાંશુગીરી બાપુ, ગુરુ શ્રી ગણપતગીરી બાપુ, જે અંબાજી મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર અને દત્ત શિખર જે સાથે ટ્રસ્ટી મહંત છે, જે અમારી આ મિલકત પરંપરાની છે, અમારી માલિકીની છે, નથી અખાડાની કે નથી કોઈ સરકારની દીધેલી ટ્રસ્ટની. એટલે અમે આજે આ વસ્તુને વખોડીએ છીએ, બાપુ સાથે છીએ. અને જે આ કૃત્ય કર્યું છે હરિગીરી બાપુએ તથા પ્રેમગીરી બાપુએ, જે ચાદર વિધીને જે આ કંઈ કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ ને અમે સરકાર પાસે ન્યાય માગીએ છીએ. જય દસનામ, જય ગિરનારી. ઓમ નમો નારાયણ. જે રીતે વાત કરવામાં આવી કે ધર્મની વાત છે, ધર્મમાં કદાચ તમને ન્યાય ના મળ્યો અથવા ન્યાય માટે લડવું પડ્યું, તો જો અમને ન્યાય નહીં મળે તો અમે ધર્મપ્રેમી જનતા, સનાતન ધર્મ અને દસનામ સમાજને સાથે રાખી કોર્ટમાં જશું અને ન્યાય માટે પોકાર કરશું ને અમે ન્યાય માટે આખરી સુધી અમે લડત કરશું અને કરશું. આ જે વસ્તુ થઈ છે એ અનિંદનીય છે, અશોભનીય છે. એનો અમે સખત વિરોધ કરીને ન્યાય પણ લેશું. જે રીતે વાત કરવામાં આવે, આપણી સાથે અહીંના ધારાશાસ્ત્રી પણ જોડાયા છે કે જેની સાથે છે વાત કરી આપણે. શું વાત હતી? જી બેન, કઈ રીતની વાત હતી અને શું વાત છે બેન? મારું નામ ગોસ્વામી પારુલબેન મહેન્દ્રગીરી ગોસ્વામી. હું જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને હાલ હું નાના પીર બાવા મહંત શ્રી હિમાંશુગીરી ગુરુ શ્રી ગણપતગીરી બાપુ છે એના પરિવારમાંથી હું આવું છું
અને વિવાદમાં જે આ હરિગીરી બાપુએ અમારા જે પૂજનીય શ્રી બ્રહ્મલીન થયેલા ધનસુખગીરી બાપુ છે એમને બ્રહ્મલીન થયા ત્યારે દેહ શાંત થયો તે દિવસે પણ ગેરકૃત્ય કરેલું છે. ત્યાં હાજરમાં રહેલા મહેશગીરી બાપુને પણ અમારા જે સ્થાનિક સાધુ સંતો હોય એમ પણ સાથે રાખીને કોઈ પણ નિર્ણય લીધા વગર બાપુની સમાધિનું આયોજન કરેલું અને બીજે દિવસે જ્યારે બાપુના ધોરલોટની હતું અમારું બધું કાર્ય તો ત્યાં બાપુ પ્રેમગીરી બાપુને સાથે રાખી અને ચાદર વિધિ કરેલી છે જે ઈ અમને અકૃત્ય લાગે છે હરિગીરી બાપુનું. તો ઈ બાબતે અમે અત્યારે એ ડિવિઝનમાં ફરિયાદ કરવા આવેલા છીએ. જે રીતે વાત કરવામાં આવી કે ચાદર લીધી ક્યાંક ને ક્યાંક અનધિકૃત થઈ રહી છે એને લઈને હરિગીરી મહારાજ વિરુદ્ધ ફરિયાદ થઈ રહી છે. બેન, જે રીતે વાત કરીએ સનાતન ધર્મની અને ધર્મની વાત, તો ધર્મમાં આવી લડાઈ શોભનીય છે કે કેમ, અને આ લડાઈ કોણ કરી રહ્યું છે? ના, આ એક અશોભનીય કાર્ય છે. સાધુ સંતોનું કાર્ય માત્ર ધર્મ તરીકે રક્ષક કરવાનું છે. જે અમે મહેશગીરી બાપુ છે એ અત્યારે લડત લડે છે, અમે તેની સાથે છીએ અને આ સારું નથી એમ કે. જે રીતે વાત કરવામાં આવે જે જગ્યાની, તો એ જગ્યા ખરેખર કોની માલિકીની છે ને શું વાત છે? આ જગ્યા અમારી માલિકીની છે, આ જાહેર ટ્રસ્ટની નથી. અમારે ગુરુ શિષ્યની પરંપરા છે ને આ જે જગ્યા છે એ બધી અમારી માલિકીની પોતાની છે. એટલે અહીંયા આવી રીતે હરિગીરી બાપુ કે પ્રેમગીરી બાપુ કે અન્ય કોઈ પણ સાધુ સંતો છે એ ત્યાં બળજબરી પૂર્વક અમારી જગ્યામાં પગ પેસારો ન કરી શકે. જો આ રીતના બળજબરીથી કબજો લેવામાં આવ્યો અથવા કોઈ આ રીતની કૃત્ય થશે તો અમે ભૂતનાથના મહાદેવ મંદિરના મહેશગીરી બાપુ છે મહંતશ્રી, એને સાથે રાખી અને જે સાધુ સંતો છે એ અને કાયદાને તેમજ પોલીસને સાથે રાખીને અમે હરિગીરી બાપુ તેમજ પ્રેમગીરી બાપુ અને તમામ જે એમના સાગરીતો છે એમની વિરુદ્ધ જઈ અને અમે સરકાર પાસે ન્યાય માગશું. મિત્રો, કેટલા અંશે વ્યાજબી વાત છે કે સાધુ સંતોને લડવું પડે છે, ન્યાય માટે લડવું પડે છે. આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. નિર્ભય ન્યૂઝ, સાગર નિર્મલ, જુનાગઢ.